MBSc કરેલા તમામ વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાત સરકારના પશુપાલન વિભાગમાં વેટરનરી ઓફિસર તરીકે જોડાવાની જ્યારે ઉમદા તક છે. ગુજરાત સરકારમાં 261 વેકેન્સી પર વેટરનરી ઓફિસરની રિક્રુટમેન્ટ જ્યારે થઈ રહી છે ત્યારે વેટરનરી ઓફિસર બનવા માંગતા તમામ ઉમેદવારો માટે, તમામ એસ્પિરન્ટ્સ માટે વેટરનરી ઓફિસર એક્ઝામ ક્લિયર કરેલા આપણી સાથે ધાર્મિક પટેલ સર છે. એમની સાથે આજે આપણે વેટરનરી ઓફિસરની પ્રિપરેશન માટે કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને વેટરનરી ઓફિસર માટે ઇન્ટરવ્યૂનું શું મહત્વ છે, વેટરનરી ઓફિસર માટે જીકે અને આપણું કન્સર્ન સબ્જેક્ટ છે એનું કેવું તમારે તૈયારી કરવી જોઈએ, કયા ટોપિક પર ફોકસ કરવું જોઈએ, એ તમામ ચિંતા કરવાના, તમામ આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે આપણા પોડકાસ્ટ સિરીઝમાં ધાર્મિક પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. આજે ધાર્મિકભાઈ આપણે ખાસ ચર્ચા એ કરવી છે કે ભાઈ વેટરનરી ઓફિસર જે છે બરાબર, એમાં પ્રિપરેશન કરવી હોય તો એનો જે સિલેબસ છે 300 ગુણનો, કન્સર્ન સબ્જેક્ટ 200 માર્ક્સ અને 100 માર્ક્સનું જીકે, એમાં ઇમ્પોર્ટન્ટ શું રહેશે અને ઇન્ટરવ્યૂ છે એ કેવું અગત્યનું હોય છે અને એમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, આપણે એની ચર્ચા કરવી છે. તો પહેલા આપણે ચર્ચા કરીએ જીકે તમે કઈ રીતે તૈયાર કરેલું અને જીકેનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. સાહેબ, સૌથી પહેલાં આપણે કીધું એમ કે આ વેટરનરી ઓફિસરની જે પરીક્ષા છે ટોટલ 300 ગુણની છે. એમાં 100 ગુણ જીએસના છે અને 200 ગુણ જે વેટરનરીના કોર સબ્જેક્ટ છે એના છે. જે કોર સબ્જેક્ટ છે એમાંથી લગભગ બધા વિદ્યાર્થીઓને એવરેજ 120 થી 50નું ટાર્ગેટ હોય છે. બરાબર છે. પરંતુ જે જીએસ હોય છે, જે માર્કિંગ કરે છે કે સિલેક્શન કોનું થશે કોનું નહીં થાય, એમાં જીએસ અને ઇન્ટરવ્યૂ બે બહુ મોટો રોલ ભજવે છે. હા, બહુ ઇન્ટરવ્યુનો રોલ બહુ અગત્યનો. ઇન્ટરવ્યૂનો રોલ અગત્યનો છે. જીએસમાં કેવું છે કે વેટરનરીનો જે અભ્યાસ કરતા હોય એ જીએસ તરફ ફોકસ ઓછું કરતા હોય છે. જનરલી કન્સર્ન ટેકનિકલ એક્ઝામિનેશન જીકે એટલું તૈયાર ના થાય. જી સર. તો જીકે એ આમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે તમારું સિલેક્શન કરવા અને ન કરવા પર. જીકેમાં જો 100માંથી તમે એવરેજ 50 ઉપર લાવી શકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે તમારું સિલેક્શન નક્કી જ થઈ જાય છે. જીકે તમે 50 ઉપર શ્યોર છે કે 100 લઈ આવવાના છો આરામથી. એટલે એ જીકેનું એ રીતે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બીજી કોમ્પિટિશનથી કેવી રીતે આગળ નીકળી શકો. બરાબર છે. ઇન્ટરવ્યુનું મહત્વ એટલું છે કે સર, જ્યારે 300 ગુણનું એસેસમેન્ટ થાય છે ત્યારે એને 50માં કન્વર્ટ કરવામાં આવે છે. જ્યારે 300 માર્કની પરીક્ષા આપો છો ત્યારે 6 ગુણમાંથી જ્યારે એમાં 6 ગુણ આવશે ત્યારે મેરિટમાં 1 માર્ક જશે. અને તમે 180 લાવો તો તમારો 30 જાય, 150 લાવો તો 25 જાય. યસ સર. અને 120 લાવો તો 20 જાય. જ્યારે ઇન્ટરવ્યુમાં કેવું છે 100 ને 50માં કન્વર્ટ કરવામાં આવે છે. એમાં તમે સ્કોર સારો કરો તો તમારું સિલેક્શન ફાઇનલ. જી સર. મારું જે 130 ની લાસ્ટ ભરતી હતી એમાં જે સિલેક્શન થયું એમાં મેઇન રોલ મારો ઇન્ટરવ્યુનો હતો. કેટલો સ્કોર હતો તમારો? ઇન્ટરવ્યુમાં મારે 60 માર્ક્સ હતા. એટલે સારો સ્કોર કહેવાય. ઇન્ટરવ્યુમાં 50 પ્લસ સ્કોર સારો કહેવાય. જી સર. અને 60 તો ખૂબ જ સારો કહેવાય. જી સર. એટલે ઇન્ટરવ્યુ અને જીએસ બંને તમારા સિલેક્શન માટે મેઇન કોમ્પોનન્ટ છે. જીએસ માટે આપણે છે ને ધાર્મિક એમની ચિંતા દૂર થાય ને એના માટે આપણે એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે, જ્ઞાન સંહિતા. યસ સર. આ પુસ્તક સાહેબ એવું પુસ્તક છે જેમાં જીપીએસસી ના સબ્જેક્ટ પ્રમાણે આપણે તમામ ટોપિક્સ આવરી લીધા છે. આ સિવાય આ પુસ્તકની આપણે આખી ટેસ્ટ લઈ લઈ છે. હવે તો આપણે આમાં પણ અપડેટ કરીને આમાં 2 ભાગ કર્યા છે, બહુ મોટું પુસ્તક થઈ ગયું છે. એટલે પણ જીપીએસસી ના તમામ ટોપિક અનુસાર આપણે દરેક ટોપિકની 100 ગુણની ટેસ્ટ લઈએ. એટલે શું થશે કે જે વિદ્યાર્થી તૈયાર કરે છે એને કદાચ અગાઉ તૈયારી નથી કરી તો એને તમામ ટોપિકની, સમજો 17 ટોપિક છે, 15 ટોપિક છે, તો 15 એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જશે. તમામ ટોપિક એને વાંચવાના પછી ટેસ્ટ આપવાની. આપણે ટાર્ગેટ આપ્યો કે ગુજરાતનો ઇતિહાસ 1 થી 72 નંબરના પેજ તમારે વાંચી ગુજરાતના ઇતિહાસથી 100 એમસીક્યુની ટેસ્ટ આપવાની. સમજો જેનું જીકે નબળું છે એવા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન સંહિતા છે ને જીકેમાં સારો સ્કોર કરાવી દેશે. આપણે એની ટેસ્ટ સાહેબ આ પહેલી તારીખથી આજથી જ શરૂ કરી દીધી છે. તો બહુ સારું. ટોપિક વાઇઝ ટેસ્ટ અને પાછી મોક ટેસ્ટ 100 એમસીક્યુની, એટલે કે જે આપણો જીપીએસસી સિલેબસ છે ને એ પ્રમાણેની 5 મોક ટેસ્ટ. બહુ સરસ. કારણ કે આ જે જીએસ નો કોમ્પોનન્ટ છે, સરની વાત બહુ સાચી છે કે તમે ટોપિક વાઇઝ કરશો. ટેકનિકલમાં જીપીએસસી એટલા ડીપમાં નહીં પૂછે. જે તમે ક્લાસ 1 2 કે ડીવાયએસઓ કે એસટીઆઈની પરીક્ષા આપતા હોવ એટલું ડીપમાં જીપીએસસી નહીં પૂછે. જ્ઞાન સંહિતા જેવી બુકને તમે જો પ્રિફર કરો છો તો એમાંથી તમે ટોપિક વાઇઝ અગર ક્લિયર કરેલું હશે તો 50 માર્ક તો મિનિમમ 50 ઉપર તો આરામથી 50 તો લઈ આવે. 50 લઈ આવે એટલે હું તો કહું છું બેસ્ટ કહેવાય. યસ. ટેકનિકલ ફિલ્ડ કોઈ પણ તમે પકડી લો એમાં 50 માર્કનું જીએસનું કવર કરી તો અગર 99.9% તમારું સિલેક્શન ફાઇનલ છે. હું તો એવું કહું છું જીએસ સારું હોય ને ઇન્ટરવ્યુમાં પણ ચોક્કસ
બેનિફિટ થાય છે. યસ, એટલે અહીંયા તમે 100 માર્ક્સનું જીએસ કરો છો એવું નથી. આ હા. જીએસ જીકે છે એ એ ઇન્ટરવ્યુમાં તમને પણ કામ લાગે ઇન્ટરવ્યુમાં છે. પણ તમારો સ્કોર એની તમારા ટકમાં સ્કોર વધારવો છે. અહીંયા તમને એ યુઝફુલ એટલું થવાનું છે કે તમારું ઇન્ટરવ્યુ કઈ બાજુ જશે કશું જ નક્કી નથી હોતું. ઇન્ટરવ્યુ ઓલ અબાઉટ કેવું છે, કાઉન્ટર ક્વેશ્ચનિંગ હોય. સપોઝ તમારી ઇન્ટરવ્યુની શરૂઆત છે એ તમારા સબ્જેક્ટથી થઈ, પણ તમારા સબ્જેક્ટમાં તમે માસ્ટર છો એટલે ખ્યાલ આવી ગયો 5 પ્રશ્નોમાં છે, એટલે એ શું કરશે, ઇન્ટરવ્યુને કરંટ અથવા જીકે તરફ ડાયવર્ટ કરશે. યસ, અથવા તમે કયા જિલ્લામાં અભ્યાસ કર્યો છે, કયા જિલ્લામાં તમે હાલ જોબ કરો છો, એના એના related related જિલ્લાનું question આવે. ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો ઓલ અબાઉટ જીકે જ છે. યસ સર, એટલે તમારું ઇન્ટરવ્યુ છે ને એમાં સારા સ્કોર માટે 360 ડિગ્રી નોલેજ, એમાં તમારું જીકે સારું હોવું જરૂરી છે, કરંટ સારું હોવું જરૂરી છે. આપણે કરંટ કોર સબ્જેક્ટ છે તમારા, એની અંદર Yes. 17 ટોપિક છે. યસ સર. તો એમાં કયા ટોપિક એવા અગત્યના છે કે જેમાંથી વધારે એમસીક્યુ પૂછાય છે, અને ખરેખર કોર સબ્જેક્ટની પ્રિપરેશન માટે શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? જે જીપીએસસી દ્વારા જે 17 કોર સબ્જેક્ટ આપણને આપવામાં આવ્યા છે, એમાંથી જો હું પ્રિફર કરું પ્રિપરેશન માટે, તો મેઇનલી જે માઇક્રોબાયોલોજી છે, પેથોલોજી છે, પેરાસાઇટોલોજી છે, મેડિસિન છે, લાઇવસ્ટોક પ્રોડક્શન મેનેજમેન્ટ છે, ફિઝિયોલોજી છે. આ સબ્જેક્ટ જો તમને આવડતા હોય તો મોટાભાગના ક્વેશ્ચન આન્સર એમાંથી તમે pick કરી શકો છો પેપરમાંથી, બરાબર છે. અને મારો જ્યારે હું પ્રિપેર કરતો હતો ત્યારે એક ટાર્ગેટ રહેતો હતો કે દરેક સબ્જેક્ટમાંથી રેગ્યુલર ફોર્મમાં, ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે એનાટોમી સબ્જેક્ટ છે, તો એનાટોમી સબ્જેક્ટમાં હું ટેબલ્સ બનાવી દેતો હતો બરાબર છે. કે અલગ અલગ એનિમલમાં બોન્સની સંખ્યા અલગ અલગ હોય. હા, એનું ટેબલ એનું હોય, table તો રોજ બનાવી જોઈએ તો એકવાર એવા મગજમાં યાદ રહી જાય. એક ડાયરીમાં તમે લગભગ 20 થી 30 ટેબલ, કે કેપેસિટી મુજબ જેને યાદ કરવાની ક્ષમતા મુજબ 20 કે 30 ટેબલથી 50 ટેબલ મેક્સિમમ થાય તમારે. એ 50 ટેબલ તમે રોજે રોજ જુઓ ને તો એમાંથી 70-80 માર્કનું એ 50 તમારા પેજમાંથી આવી જાય એમ શું છે. વાત છે? હા, તો સારામાં સારું આપણે મતલબ- મટીરિયલ તો અમને આપજો, હવે તમે હેલ્પ કરજો કે ભાઈ જી સર, તમને આ ચોક્કસ. ટેબલ્સ તમને પણ મળી રહે. મિત્રો જે સમજો કે પ્રિપરેશન કરવા માંગે છે તો તમને પણ આવા ટેબલ્સની મદદથી તમે તૈયારી કરો. આ ટેબલ્સનો સર બીજો ફાયદો એ છે હમ. કે ઘણા આમાંથી વેટરનરી ઓફિસરની પરીક્ષા આપશે, પણ એ લોકો ઘણા ફિલ્ડમાં કોઈ 1962ની જે સરકારની યોજના છે એમાં કામ કરતા હશે, ઘણા ડેરીમાં કામ કરતા હશે, હા. ઘણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ હોય છે એમાં કામ કરતા હશે. એ લોકો ખાલી આ ડાયરીના 50 ટેબલ કે ત્યાં પ્રિન્ટ કઢાવીને પણ એ રાખી શકે. તો રોજે રોજ જો એ ટેબલ એકવાર જોઈ લે ને 50-60 માર્કથી નીચે એમાં નહીં આવે. એ મિનિમમ સ્કોરિંગ 200 માંથી છે, તમારા 50-60 તો તો સ્કોર થઈ જાય. એનાથી કવર થઈ જશે પછી આરામથી. આમાં વિધાનવાળા પ્રશ્નો પૂછે છે કે મોસ્ટલી બધા MCQ ના ના, based વિધાનવાળા હોય નથી છે. હોતા, એમસીક્યુ બેઝ જ હોય છે. બરાબર છે. હા, પણ તમે એ ટેબલમાંથી એમસીક્યુ બનાવે તો, મતલબ વિધાનવાળા વાક્યો બનાવે તો તમે સરળતાથી કરી શકો હા, જો કે થઈ કે જાય. 100 એનિમલમાં આટલા બોન હોય છે, બીજું વાક્ય એવું હોય કે બીજા એનિમલમાં આટલા બોન હોય અસત્ય છે. કયું છે એ પકડો. હા, બસ એ સિમ્પલ છે એમાં. પછી જોડકા સ્વરૂપે પૂછી શકે. હા, એ એટલે લાસ્ટ સુધીની એક્ઝામમાં જોડકા સુધી એવું હજુ આવ્યું નથી, પણ આવી શકે. તમારા ઇન્ટરવ્યુમાં તમને કેવા પ્રશ્નો પૂછેલા? કોર સબ્જેક્ટ પૂછેલો કે પછી તમારો ઇન્ટરવ્યુ ઓલ અબાઉટ જીકે અથવા કોર એક્સપિરિયન્સ પર રહેલું? યસ સર. તો મારા ઇન્ટરવ્યુમાં મોસ્ટલી સબ્જેક્ટ હતા કે અવેરનેસ. આપે કીધું ને અગાઉ હા. કે તમે આ ફિલ્ડથી કેટલા અવેર છો. હમ. બીજા મારા કલીગ હતા, એમનું ઇન્ટરવ્યુમાં કેવું એવું હતું કે એ જે કામ કરે છે, ધારો કે કોઈ 1962માં કામ કરતા હોય, 1962નું શરૂઆત થઈ તે આજ સુધી શું પ્રોગ્રેસ રહ્યો, એમાં કેટલા ઉતાર ચઢાવ આવ્યા, એ બધું તમને કવર કરાવે છે. પ્લસ ઇન્ટરવ્યુ પેનલમાં કેવું હોય છે કે જીપીએસસીના 2 મેમ્બર હોય છે હા. અને 3 મેમ્બર આ ફિલ્ડને વિષય લગતા નિષ્ણાત, હોય વિષય છે. નિષ્ણાત વિષય અને નિષ્ણાત આપણા હોય છે. વહીવટી અધિકારી. યસ, એમાં વહીવટી અધિકારી છે એ સરકારી યોજનાઓ શું છે એના વિશે તમને લઈ આ જશે. જનરલી એક કેવું છે એની સાથે સંકળાયેલા છે ડાયરેક્ટ, એટલે એના પ્રશ્નો જી સર. પૂછવાના. 2 વેટરનરીના જે અધિકારીઓ હશે અથવા આ પ્રોફેસર્સ હશે, યુનિવર્સિટીઓના. એ ટોટલી કોર સબ્જેક્ટ. હવે એ પ્રોફેસર ધારો કે ગાયનેકોલોજીના હોય તો એ તમને ગાયનેકનો હા, સબ્જેક્ટ પોતાની જશે. સ્પેશિયાલિટી પ્રમાણે વધારે પૂછશે. પબ્લિક હેલ્થના કોઈ બેઠેલા હશે તો વેટરનરી પબ્લિક હેલ્થમાં લઈ જશે. એ તમારે આ જે તમે 200 માર્ક્સનું પ્રિપેર કરશો એના આધારે એ 2 તમને ટેકલ કરવામાં કામ લાગશે. બરાબર છે. જ્યારે જીપીએસસીના 2 મેમ્બર છે કે જે તમને ઓલ ઓવર ફિલ્ડનું, કે સરે વાત કરી કે તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો, એ જિલ્લામાં પશુપાલન રિલેટેડ કોઈ નવી યોજનાઓ છે કે કોઈ યુનિક જીઓગ્રાફી છે જે તમારા પશુપાલનને અસર કરે છે, તો એ કોઈ રીતના નવી અવેરનેસ. સમજો, હા, હમણાં આપણે ઇન્ડોજીનિયસ બ્રીડ છે એને પ્રોત્સાહન હા. આપવા માટે યસ સર. એન્ટીડિબેટ વાળા બ્રીડિંગ મલ્ટિપ્લિકેશન ફાર્મ આપવામાં આવે Yes. છે. એમાં સારી સબસિડી અને સારી લોન આપે છે. હા, તો એ
જનરલ અવેરનેસ સરે કીધું ને એ રીતે જનરલ અવેરનેસમાંથી પણ આવે છે. એટલે ઇન્ટરવ્યૂ ત્રણેય પોર્શનમાં વહેંચાયેલું છે. સરકારી એસ્પેક્ટે તમારે જોવાનું રહેશે, તમારું કોર ફિલ્ડે જોવાનું રહેશે અને તમારે જનરલ અવેરનેસ પણ જોવાની રહેશે. કરંટ બાબતો પણ સમજો કે અત્યારે જે ટ્રેન્ડમાં છે Yes, એના sir. રિલેટેડ ક્વેશ્ચન તમને બિલકુલ 100% પૂછાશે. યસ સર. તો મિત્રો, જો તમે વેટરનરી ઓફિસર બનવા માંગતા હોય, બરાબર, તો આપણી પાસે સમજો કે ધાર્મિક પટેલ સર કે જેણે વીઓની પરીક્ષા પાસ કરી છે, સારો સ્કોર કર્યો છે, તેમનું આપણને માર્ગદર્શન મળવાનું છે. ખાસ જે પરીક્ષાની તૈયારી પહેલી વાર કરી રહ્યા છે, મિત્રો અગાઉ તૈયારી કરી છે, કદાચ નિષ્ફળતા મળી છે, ઇન્ટરવ્યુમાં નીકળી ગયા છો, અથવા સમજો કે તમે પાસ જ નથી કરી શક્યા આપણી રિટન એક્ઝામિનેશન, તો આ વખતે પહેલી વાર તૈયારી કરતા હોય અથવા અગાઉ ફેલ થયેલા હોય એવા જે વિદ્યાર્થીઓ છે એમને કંઈક વિશેષ સંદેશો આપો કે ભાઈ ના, ખરેખર જો આ રીતે તમે પ્રિપેરેશન કરશો તો તમે આ વખતે ચોક્કસ તમારું વીઓનું જે ડ્રીમ છે, ગોલ છે, લક્ષ્ય છે, તમારું જે મંઝિલ છે એ મેળવી શકશો. એવું તમે એમને શોર્ટ એન્ડ સ્વીટ સરસ મજાનો એક મેસેજ આપો કે આ રીતે પ્રિપેરેશન કરવાથી આ વખતે તમારી સફળતા નિશ્ચિત છે. અગાઉ સર આપણે વાત થઈ ને કે આખી પરીક્ષાના બે કોમ્પોનન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા. એક તો જીએસ નો પોર્શન અને એક ઇન્ટરવ્યુ નો પોર્શન. મારા ઘણા કલીગ જે વીઓની પરીક્ષા અગાઉ પાસ નહોતા કરી શક્યા, એમને જીએસમાં બહુ ઓછો સ્કોર હતો. આ બહુ ઓછો ને 10 માર્ક હોય, 10 માર્ક, 15 માર્ક 15 હોય, માર્ક. 20 માર્ક હોય. હા, એટલે એ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થઈ જાય, પણ ઇન્ટરવ્યુમાં જે સ્કોર આવવો જોઈએ તમારા ફાઇનલ લિસ્ટમાં એ ના આવી શકે. ના આવી શકે. સાચું છે. ઇન્ટરવ્યુમાં તમારે વધારે માર્ક્સ હોય તો એ જીએસના ઓછા માર્ક્સના કારણે તમે ફાઇનલ લિસ્ટમાં ના આવી શકો. એટલે મારી એક સલાહ હું ગણું તો જીએસ પર તમે થોડું વધારે ફોકસ કરશો તો ડેફિનેટલી એમાં તમે આરામથી પાસ થઈ શકો છો. એટલે મિત્રો, જીએસ છે એ કિંગ મેકર છે. ઇન્ટરવ્યુ અને જીએસ તમારો વીઓ નો સબ્જેક્ટ પણ એટલો જ અગત્યનો છે. એટલે વીઓ પણ કરવું તો પડશે જ, કારણ કે વીઓ નો સબ્જેક્ટ તમારો કોર સબ્જેક્ટ છે. એટલે વીઓમાં પણ જો તમે વીક હશો, જનરલી વીઓમાં કેવું છે કે તમે તમારા કોલેજના અભ્યાસ દરમિયાન તમે સારું એવું તમારા સબ્જેક્ટમાં એક બે સબ્જેક્ટ તો તમારા માસ્ટરી હોય, બાકી ધાર્મિક પટેલ સરે કીધું હું તમને ટેબલ્સ આપીશ, જે ટેબલ્સમાંથી તમારું 60-70 માર્ક્સનું કવર થઈ જાય, એટલે કે બહુ સારો સ્કોર તમારો કવર થઈ ગયો કહેવાય. સમજો 200 માંથી તમે 120-25 લઈ આવો છો, મોર દેન ઇનફ છે. યસ સર. અને તમે જીકેમાં લઈ આવ્યા 50 આસપાસ, તો તમારું 175-160 Yes, સ્કોર sir. થાય છે, એટલે તમારું ઇન્ટરવ્યુ તો ડેફિનેટલી ડેફિનેટલી. અને ઇન્ટરવ્યુમાં તમે 60 પ્લસ લઈ આવો છો, યુ આર સિલેક્ટેડ. તો મિત્રો, આટલું કરવાનું છે, પણ આટલું કરવા માટે મહેનત શરૂ કરવાની છે. વાતો કરવાથી નહીં થાય. કહેતે ને મંજિલ મિલી જાયગી यूं ही ભટકતે ભટકતે, ગુમરાહ તો वो है जो घर से निकले ही नहीं. એટલે ફોર્મ ભર્યું છે તો તૈયારી શરૂ કરજો. તૈયારી શરૂ કરશો તો આ વખતે ચોક્કસ તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ જે વેટરનરી ઓફિસર બનવાનું છે, બરાબર, ઇન્ટરવ્યુ હોય તો એની પણ આપણે સાહેબ પ્રિપેરેશન જોરદાર કરાવીએ છીએ. જી સર. કારણ કે મેં અત્યાર સુધી બહુ જ ઇન્ટરવ્યુ લીધા છે. લાસ્ટ ટાઈમ એક અમારા મિત્ર હતા વીઓમાં, એને ઇન્ટરવ્યુમાં મેં ઇન્ટરવ્યુ લઈ દીધું છે. અગાઉ એને ઇન્ટરવ્યુ આપ્યું, 40-42 માર્ક્સ આપ્યા હતા. પછી મારી જોડે આવ્યા, મેં એને 3 મોક લઈ દીધા અને એને 67 માર્ક્સ આવ્યા ઇન્ટરવ્યુમાં. વાહ. અને મેં એને કીધું હતું કે ભાઈ આ વખતે તારે ઇન્ટરવ્યુ આ મેથડથી આપવાનું છે, બરાબર. ક્યુ ડરે જિંદગી મેં ક્યાં હોગા, કુછ ન હોગા તો તજુર્બા હોગા. યસ સર. ગુમાવવા માટે આપણી પાસે કઈ છે કશું નહીં, નથી. બરાબર. વેલ સેટ હતો ભાઈને, બિઝનેસ. આરે સિલેક્શન કીધું લાવવું હોય તો ડિફેન્સ નહીં રમવાનું, આપણે એટેકિંગ ગેમ રમવાની છે. યસ સર. 67 માર્ક્સ આવ્યા, ખુશ થઈ ગયો. વાહ. મારા ઇન્ટરવ્યુમાં તમે કીધું હતું ને કે આ વખતે 65 પ્લસ લાવવા છે, 67 આપ્યા મને. એટલે ઇન્ટરવ્યુ માટે પણ આપણી એવી માસ્ટરી છે, ભાઈ તમને એ રીતની પ્રિપરેશન કરાવીશું, તમે ઇન્ટરવ્યુમાં ક્યાંય પાછા નહીં પડો. કારણ કે મેં મોર દેન 1000 ઇન્ટરવ્યુ લીધેલા છે, મોક. અને ઘણી બધી વાર જીપીએસસીના બોર્ડને એટલું સમજી ગયો છું, પેનલને એટલી સમજી ગયો છું, ભાઈ આ રીતના ઇન્ટરવ્યુમાં સ્કોર આવે, જો તમે આ રીતનું ઇન્ટરવ્યુ આપો તો તમારો સ્કોર આ પ્રકારે થઈ જાય. યસ સર. અને આપણે એના માટે એક સરસ મજાનું એક ફીડબેક ફોર્મ બનાવ્યું છે, એ રીતનું ઇન્ટરવ્યુનું ગુણાંકન થાય એ બનાવ્યું છે, એનું મટીરિયલ બનાવેલું છે, અને બધું આપણે ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટને આપીએ છીએ. એના 3 મોક ઇન્ટરવ્યુ લઈએ છીએ, પર્સનલ 1-to-1 કાઉન્સેલિંગ કરીએ છીએ. એને કોઈ ક્વેશ્ચન હોય, સમજો એની સ્પીચમાં કોઈ ઇસ્યુ છે, પ્રાદેશિકતા બહુ આવે છે, અથવા સમજો કે એનો આત્મવિશ્વાસ નથી આવતો, ઇન્ટરવ્યુમાં મોસ્ટલી પ્રશ્ન આત્મવિશ્વાસનો, સ્પીચની અંદર ઇસ્યુ આવતો હોય, અથવા તો કે ભાઈ એને જીકેમાં નબળો છે, મારે જિલ્લો છુપાવવો પડે, કયા જિલ્લામાં જોબ કરો છો, તો એ કરી નાખવાનું છે. કે આપણે જે જિલ્લા સાથે બિલોંગ કરીએ છીએ અથવા જે જિલ્લામાં જોબ કરી છે એ જિલ્લાનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, એ જિલ્લાનો નદીઓ, એ જિલ્લાના ખનિજો, એ જિલ્લાનું A to Z આપણને આવડવું જોઈએ. તો કેવું છે કે આપણને ઇન્ટરવ્યુમાં સ્કોર મળે છે, અને ઇન્ટરવ્યુના સ્કોર માટે તમારો એક ઓફિસર તરીકેનો એટીટ્યુડ એ હોવો જોઈએ. તમારું ડિસિઝન પાવર છે, તમારી થોટ ક્લિયરિટી છે, તમારું લીડરશિપની ક્વોલિટી છે, તમારામાં એક હ્યુમન બિંગ તરીકે માનવજાતનું કલ્યાણ કરવાનો ગુણ હવે હસમુખ પટેલ સાહેબ વધારે જોવે છે. જી સર. હાલની જે ઇન્ટરવ્યુની પેનલ છે ને એમાં હસમુખ પટેલ સાહેબ એવા અધિકારીઓ, જે જીપીએસસી નું સૂત્ર છે ચયનમ સત્વ શીલાનમ,
યસ સત્વ અને સીલ વાળા ઉમેદવારોને ઓફિસર્સ બનાવવા માંગે છે સાહેબ. આ વખતના ઇન્ટરવ્યુની અંદર જે પ્રિપરેશન કરાવવાની છે ને એમાં આપણે હાલનું જે પેનલ છે અને એમની જે વિચારસરણી છે, કારણ કે હમણાં 1-2 ના ઇન્ટરવ્યુનું રિઝલ્ટ તમે જોયું હશે. યસ સર. સાહેબ જો આપે ને માર્ક્સ હસમુખ પટેલ સાહેબ તો તમને 90 આપી દે છે અને નથી આપતા ને 10 માર્ક તો તમને 10 ગણી આપે છે. યસ સર. એટલે બહુ મોટો આમાં તો ચેન્જ થઈ જાય છે તમારા એક્ઝામમાં. તો તમે સમજો કે આમાં 180 નો સ્કોર કર્યો હોય અને કોઈ 120 નો સ્કોર કર્યો, તમને 180 વાળાની ઇન્ટરવ્યુમાં આપી દીધા 30 માર્ક અને ઓલા 20 ગુણ 120 ગુણ વાળાને આપી દીધા ઇન્ટરવ્યુમાં 60 માર્ક્સ. તો તમારા ઓલા 30 માંથી 15 થશે, ઓલાના 60 માંથી 30 જશે, એટલે 30 અને 20 એનો 50 નો સ્કોર થશે ફાઇનલ મેરિટ. અને તમારું તો કે ભાઈ 180 તો 30 ને 15 45 નો સ્કોર થશે. એટલે સિલેક્શન કોણ થશે? ભલે એને રિટર્નમાં 120 જ હતા પણ ઇન્ટરવ્યુમાં એ સ્કોર 60 નો કરી આવ્યો તો એનું સિલેક્શન થઈ જશે, તમારું સિલેક્શન નહીં થાય. એટલે ઇન્ટરવ્યુની પણ પ્રિપરેશન આપણે અત્યારથી જ શરૂ કરીશું. એટલે કે ટૂંકમાં આપણી એક્ઝામિનેશન સાથે સાથે ઇન્ટરવ્યુના પણ આવા ડિસ્કશનના પોડકાસ્ટ કરતા રહીશું. અમને એના માટેના વિડીયો છે એ આપણી એપ્લિકેશનમાં સાહેબ આપણે અત્યારથી જ મુકાઈ દઈશું કે જેથી કરીને ઇન્ટરવ્યુનું પણ ઓરિએન્ટેશન થઈ જાય અને જૂના ઇન્ટરવ્યુ પણ એ જોઈ શકે અને આઈડિયા આવી જાય કે ઇન્ટરવ્યુમાં ખરેખર કેવા ક્વેશ્ચન પૂછાય છે. હોય છે. ચલો તો છેલ્લો સંદેશ આપણે ધાર્મિકભાઈ પાસેથી લેવો છે કે વીઓની પરીક્ષા પાસ કરવા માટે એક સરસ મજાનું મોટિવેશન બરાબર એમને આપણે આપવું છે ઉમેદવારોને કે આ વખતે જ એ લોકો વીઓની પરીક્ષા પાસ કરે, આ વખતે જ એ સફળ થાય એના માટે કંઈક એવું મોટિવેશન કે આ તૈયારી કરશો આ રીતે તો સફળ થશો જ. સૌથી પહેલા તો સર મોટિવેશન એ જ છે કે આની જે 261 ની જગ્યાઓ છે એ જ મોટિવેશન છે. એ જ મોટિવેશન છે. જગ્યા જોઈને જ મોટિવેશન આવવું જોઈએ. મોટિવેશન આવવું જોઈએ કે હું થોડીક મહેનત કરીશ તો આમાં પાસ થઈ જઈશ. 100% આ બહુ મોટું મોટિવેશન છે. હા, કે પહેલા જેવું નથી કે 20 જગ્યાઓ કે 25 જગ્યાઓ. હા બરાબર છે. અને આ વેટરનરી ફિલ્ડ એવું છે કે સર ગુજરાતમાં હજુ એટલું હાઇલાઇટેડ છે એટલા ઉમેદવારો નથી આ અવેલેબલ. ઓછા ઉમેદવારો કારણ કે કોમ્પિટિશન હાઈ લેવલની નથી અને કોઓપરેટિવ સેક્ટર એટલું વાસ્ટ છે ગુજરાતમાં કે જેટલા વીઓ વેટરનરી ઓફિસર તરીકે બહાર પડે છે કોલેજમાંથી તો એ તરત કોઓપરેટિવ સેક્ટરમાં કે 1962 માં કે ક્યાંક ને ક્યાંક સેટ જ હોય છે. તો થઈ જ જાય છે સિલેક્ટ. એમાં અનએમ્પ્લોયમેન્ટ બિલકુલ નથી. એ સીટો જે પ્રકારની હોય છે હા, તો આ 261 જગ્યાઓ છે એ ખાલી નંબર જ મોટિવેશન છે. સરસ. 261 જગ્યાઓમાં તમે સરસ મજાની વાત ધાર્મિકભાઈ કરી. 261 જગ્યાઓ છે, આમાં બીજું ક્યાં મોટિવેશન આપવાની જરૂર છે? હા, હવે તો તમારે લાગી જવાનું છે તૈયારીમાં, તમારે તમારી જાતને સાબિત કરી દેવાની છે બરાબર. અને આ વખતે જ કરવાની છે, એની હાવ કરવાની છે. એટલે એના માટે મથી લેવાનું છે બરાબર. કહેતે હે ના કે મંજિલ મિલી જાયગી યુહી ભટકતે ભટકતે, ગુમરાહ તો હોય ઘર સે નીકળે નહીં. હવે તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી. આ વખતે આપણે સિલેક્શન લાવવાનું છે અને એના માટે મથી લેવાનું છે, એના માટે મહેનત કરી લેવાની છે. મંજિલ મિલે ના મિલે એ મુકદ્દર કી બાત હે મગર હમ કોશિશ ही ન કરે ગલત બાત હે. પ્રયત્ન આપણે બેસ્ટ કરવાનો છે, આપણને ફળ મળવાનું જ છે, સિલેક્શન થવાનું જ છે. તમામ ઉમેદવારોને જ્ઞાન લાઈવ પરિવાર તરફથી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને ધાર્મિકભાઈ આપનું પણ આભાર કે તમે આ સરસ મજાનો સમય આપ્યો અને ગુજરાતના ભાવિ વેટરનરી ઓફિસરને આપણે ગાઈડ કર્યા. થેન્ક યુ સર. ઓકે, ચલો ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.